બિસ્કિટ ખવડાવું જુઓ. વાંદરા આવી ગયા છે. બિસ્કિટ ખવડાવું. જો બીજો પાલે લઈને જઈએ આલ લે. ફ્રેન્ડ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા. હવે જોઈએ આપણે દરરોજનું પેઠું રનિંગ કરીએ છીએ. ક્યારના આપણે ખેતરના બાજુ ઓટા મારીએ છીએ. આપણે રનિંગમાં ભત્રીજી પણ આવે છે. અહીં જુઓ અભરજ ઉઠી છે તે પછી જોઈને પાછળ આવતી હતી. આપણી તો અહીં ચાલુ જ છે. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા રનિંગ કરીને, પણ પગ તો સાવ પેલા ઠરી ગયા છે. ચંપલ કાઢીને આવ્યા. પગ તો પેલું ઠંડી, આજ તો ઠંડી વધારે છે બહુ જ. તે ઘાસમાં હેડતા હતા ને કે દોડતા હતા ને, તે પાણી જે લાગતું હતું ને આખા પગ ઠરી જતા હતા. તેના લીધે શેકવા પડશે તાપણીમાં. આમાં તો આજે નાસ્તામાં મમરા બનાવ્યા છે. નાસ્તામાં ખવાય છે. આ જો બે છે ચા પીવા અને આપણે ખાઈએ છીએ. હે ફ્રેન્ડ્સ, આપણે આજે પાણી વારવાનું હતું ઘઉંમાં, એટલે ખાતર લેવા જઈ રહ્યા છીએ, યુરિયા. તો હવે ગામમાં જઈ રહ્યા છીએ, બાઇક લઈને જઈએ. તો હે ફ્રેન્ડ્સ, આપણે ખાતર મળી ગઈ છે જો, અને હવે લઈ લીધી છે ને જઈએ છીએ ઘેર. આપણે ઘરે આવી ગયા હતા ને. હવે આજ તો જુઓ આપણો ભાઈ પણ સાથે છે, એટલે આજે તો અત્યારે કામ બધું પૂરું થઈ જશે. આ પાળિયા બાંધવાનું. તો આજે નવરા થઈશું બપોર પછી. ઘેર આવી ગયા હતા ને. આપણે જવાનું છે, આપણે દૂધ હતું ગાયનો ભેંસ વિવાઈ હતી ને, ગાય છે ભેંસ, એને બાધા કરવા જવાનું છે. પછી આપણે ખવાય દૂધ, એટલા માટે અમને કહીએ છીએ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને. તો આપણે બાઇક લઈને જઈએ છીએ બાલિશના ગામ મહાકાળી મંદિર. ફાઇનલી જો આ મંદિરે આવી ગયા છે. અહીં દૂધ ચરણ છે. ખબર નહીં કૂતરાને પીવાય છે. બિસ્કિટ ખવડાવું જુઓ. વાંદરા આવી ગયા છે. બિસ્કિટ ખવડાવું. જો બીજો પાલે લઈને જઈએ આલ લે. જો તો આપણે તો બીજે ખવડાવી દીધી. આજે નસીબ છે ભાઈ. તો આપણે ઘેર જવા નીકળી ગયા છીએ પાછા. બાધા કરીને ઘરે આવી ગયા હતા. અને જુઓ આ છોકરી તો માટીમાં જ રમે છે. એ ભાઈ શું કરો છો? દોતારી આય માટી ભરી ભરીને હું શું કરે છે? આય અહીંયા ઢોરે છે લાગે. ફ્રેન્ડ્સ, આપણે હમણાં કેવું થયું કે આપણે બેંકમાં ગયા હતા પૈસા ઉપાડવા માટે. તો આપણે પૈસા ઉપાડીને આવ્યા ને, આપણે જે ઉપાડના હતા એ ઉપાડ્યા. પણ આપણે પછી ગણતી વખત કેવું થયું કે પેલાનો ભૂલમાં કે 100 રૂપિયા વધારે આવી ગયા. તે આપણે ઘેર આવીને તરત જ પાછા જઈએ છીએ પાછા લો માટે. આપણને કેમ કે પહેલાંથી શીખવાડેલ છે પપ્પાએ જ કે આપણા હકના ના હોય ને એ આપણે રાખવા નહીં, પાછા આપી દેવા. એટલે આપણે ઈમાનદારીથી પાછા આપવા જઈએ છીએ. હું એવું નહીં કહેતો કે હું મારી ઈમાનદારી બતાવું, પણ તમે કોકદાર આવતા ને તો ઈમાનદારી બતાવી એ તત તમે કોકદાર પાછું મળશે જ એનું ફળ. તો આપણે જઈએ છીએ બેંકમાં બાઇક લઈને. ફ્રેન્ડ્સ, આપણે પૈસા તો આપી દીધા, પાછા આપીને અમે ઘેર જઈએ છીએ. હું શો ઓફ નહીં કરતો કે હું ઈમાનદાર મોટો, પણ એવું કેવું ને કે આપણે હકનું ના હોય તો આપણે રખાય નહીં. તમે ઈમાનદારી બતાવશો ને કોકદારે તમને ઈમાનદારીનું ફળ મળશે. તો કોકદાર તમારી સાથે પણ આવું થાય ને તો પાછા આપી દેવા, ગમે તે ના હોય.
નકર પછી જો તમારે જે કરવું હોય આપણે તો આપણા પપ્પાએ શી ખવડાવી એમ પાછા આપી દીધા આપણા હકના નતા. તો ફ્રેન્ડ્સ આપણે હવે જમી લીધું છે ને હવે બપોર પડી છે તે થોડી વાર ઊંઘીએ. તો હે ફ્રેન્ડ્સ આજે તો જો પાણી આવવાનું કહેતા ને આવી ગયું. પાણી ભરાય છે હવે. પણ આજે આ ખેતર પાણી પીવડાવવાનું પૂરું નહીં થાય એ હવે કાલે પૂરું થશે એટલે આપણે પેલું પાળિયા બાંધવાનું તો કામ પૂરું કરી દઈએ. તે ચીકુરી ન ખાઈ જાય અને પછી તે કાલે એમાં પણ પાણી ભરાઈ જશે. તો હે ફ્રેન્ડ જુઓ પાળિયા તો બધા જ બંધ ગયા. હવે માટી ચરાવવાની છે. માટી ચરાવીએ એટલે ફૂલ કામ ફિનિશ અને કાલ પાણી વારવાનું જ રહેશે. તો અમે જલ્દી પતવી દઈએ બધું. તો ફ્રેન્ડ જુઓ બધું પતી ગયું ફૂલ કમ્પ્લીટ. આમ માત્ર ખાલી ચીકુરી નાખીને પાણી પીવડાવવાનું છે પછી ચીકુરી તૈયાર અઠવાડિયામાં. તો જો આપણે આજે પરસ્યું થઈ ગયા તાપ બધું પતવીને જ સારમે રહ્યું. હવે કાલે પાણી આવશે ઓમ વારવા માટે. હવે ગવામાં થોડું બાકી છે તે હવે કાલે તો હવે ઘેર જઈએ. તો હે ફ્રેન્ડ્સ આપણે નહીં લીધું હતું અને હવે જમવા બેઠા હતા. જો આજ તો જો ભજીયા બન્યા છે. ભજીયા ડુંગળીના ભજીયા બનાવ્યા છે આજે. અને ભાઈ હમણાં તલોદ ગયો હતો ને તે મંચુરિયન લાવ્યો છે તો અમે ખાઈએ. અને બટાકાનું શાક બનાવ્યું હતું અને ઘઉં રોટલા તો અમે ખાવા બેસીએ છીએ. તો જો ફ્રેન્ડ્સ આ લઈને આવી છે ફોને ગાયન વાગતો ઓય નાચો ઓય આપણે નાચીએ હંગા આવી જાય. તો ફ્રેન્ડ્સ હવે આપણે સુઈ જઈએ પછી વહેલા સવારે ઉઠવાનું છે. તો અત્યારે તો આ બ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.